ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસ ચાલે છે અને આજે અધ્યાય 14મો, સુદેવનું આખ્યાન. મહામુનિ નારદ ઉત્સુક થઈ અને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પોપટની જોરદાર વાણી સાંભળીને દળધનવાની તો વાચા છણાઈ ગઈ. પછી એ મૌન બનેલા રાજા અને રાણીની પરિસ્થિતિ એ શું સર્જાઈ તેનું આગળનું વૃત્તાંત સાંભળવા મારું મન ખૂબ જ ઉતાવળું થયું છે. તો હે રાજા, એ આખ્યાન આગળ કહો. નારાયણ બોલ્યા કે હે મુનિ, તમારું અંતન મન આખ્યાન સાંભળવા ખૂબ જ તલપાપડ થયું છે તો સાંભળો. પેલા ઘાયલ મૃગની શોધમાં નીકળેલા રાજાને મૃગ તો ન મળ્યો, પણ રાજા પોતે જ પોપટની વાણી થકી અને વિંધાઈ ગયેલી હાલતમાં થઈ ગયા હતા. હવે રાજાનું મહેલમાં સુખ પણ 4 દિવાલોની વચ્ચે જેલ જેવું લાગવા માંડ્યું. દૈવિક સુખ અપાર હતું, પરંતુ મનસુખ ચાલ્યું ગયું હતું. રાજા ઘણો ચિંતાતુર અને શોકમગ્ન રહેતો હતો. આવી પરિસ્થિતિ વખતે સમય સંજોગે ભગવાન રામચંદ્રજીની અમર યશ ગાથા ગાનારા વાલ્મીકી મુનિ એમના રાજમહેલમાં પધાર્યા અને મહામુનિએ ઘર આંગણે આવેલા જોઈને રાજા સફાળો આસન ઉપરથી ઊભો થઈ ગયો અને મહર્ષિને લેવા માટે સામે પગલે દોડ્યો. રાજાએ ભક્તિભાવે વાલ્મીકી મુનિને નો સત્કાર કર્યો અને આસન આપી અને તેમની પૂજા કરી અને મુનિશ્રીના ચરણનું પાદ પ્રક્ષાલન કર્યું અને ચરણામૃત પોતે માથે ચડાવ્યું. પછી મુનિએ પૃચ્છા કરતા રાજાએ પોતાના મનની મૂંઝવણ મુનિ પાસે વ્યક્ત કરી અને રાજા બોલ્યા કે હે ભગવાન, વડની ડાળી પર બેઠેલા પોપટે ટકોર કરતા કહ્યું કે હે રાજા, આ પૃથ્વી પર તને સફળ પદાર્થો પ્રાપ્ત થયા છે. તું શોકના સરોવરમાં સ્નાન કરી રહ્યો છે. આ બધું કોના પ્રતાપે મળ્યું છે તેનો વિચાર કરતો નથી? તો પછી એ તત્વનો પાર તું કેવી રીતે પામી શકીશ? હે ભગવત, મારે રાજ્યના ઉત્તમ સુખ પ્રાપ્ત થયું છે. પત્ની પણ પ્રતિવ્રતા છે. ચતુર અને સુંદર રાજકુમારો છે. આ બધું કયા પુણ્યને પ્રાપ્ત થયું છે એ રહસ્ય મારે જાણવું છે. માટે મારી ચિંતાનું કારણ પણ આ છે. રાજાની વિનયભરી વાણી સાંભળી અને વાલ્મીકી બહુ જ રાજી થયા. રાજાના દુઃખનું કારણ જાણવા માટે આંખ બંધ કરી અને ધ્યાન લગાવ્યું. નાક બંધ કરી અને ઊંડો પ્રાણાયામ શરૂ કર્યો અને સમાધિમાં ઉતરી ગયા. અને મુનિ ગાઢ તંદ્રામાં જઈ અને રાજાની ત્રિકાળ દર્શન માહિતી પ્રાપ્ત કરી લીધી. થોડી વારે ઋષિ સમાધિમાંથી જાગૃત થયા. તેમણે રાજા તરફ જોયું અને પછી કહેવા લાગ્યા કે હે રાજન, તારે તારા પૂર્વજન્મ વિશે જાણવું છે તો સાંભળ. તારો પૂર્વજન્મ દ્રવિડ દેશમાં એક બ્રાહ્મણને ત્યાં થયો હતો અને તારું નામ સુદેવ હતું. તામપર્ણા નદીને કિનારે નાના પણ સુંદર મકાનમાં રહેતો હતો. તું વેદમાં પારંગત હતો. તારી વૃત્તિ ધાર્મિક હતી. વિષ્ણુ ભગવાનને તું ઈષ્ટદેવ માની અને યજ્ઞ ઇત્યાદિ તેમજ પૂજન અર્ચન કરી અને ભગવાનને તું સંતુષ્ટ કરતો હતો. ઉમા મહેશ જેવું જ તારું દાંપત્ય જીવન હતું. પરંતુ તારે માત્ર એક જ ખોટ હતી. તારું દાંપત્ય જીવન સંતાન સુખ વિહોણું હતું. એક વખતે એકાંતમાં તમે પતિ પત્ની બેઠા હતા ત્યારે તારી મનોવ્યથા પત્નીને કહી, હે પ્રિયે, આપણે ઘેર હવે હજી પારણું જુટ્યું નથી. મારી કૃત્ય એષણા હજી પૂરી થઈ નથી. આ બાબતે મને સૂરની પેઠે ભોકાય છે. પતિ કેમ ઉદાસ રહેતા હતા તે પત્નીને સમજાઈ ગયું. પત્ની ગૌતમી સમજાવતા બોલી કે હે સ્વામી, આપ નકામો વલોપાત કરી રહ્યા છો. આપ તો જ્ઞાની છો અને વળી પણ પ્રભુના ભક્ત છો. ભક્તો અને જ્ઞાનીઓને તો સંસારના મોહનું ઝેર ચડતું નથી. તમારા સત્યાચરણની સુવાસ પ્રખંડોમાં બધે જ પ્રસરેલી છે. તો હે પ્રિયે, પણ પુત્રથી વંશ આગળ ચાલે છે. રાજા બોલ્યો, આપણા મૃત્યુ પછી આપણા શ્રાદ્ધ અને તર્પણ કરનાર નથી તો આપણો મોક્ષ કેવી રીતે થશે? પત્ની કહેવા લાગી કે હે સ્વામી, પુત્ર હોય પણ ધારો કે તે કુલાંગાર પાક્યો તો શું થાય? દુષ્ટ પુત્ર વેણને કારણે અંગ રાજાની કેવી દુર્દશા થઈ હતી તે તો તમે સારી રીતે જાણો છો. આપણું ભાગ્ય આપણે જાણતા નથી. એટલે એવો હૈયાનો વલોપાત કરવો એ વ્યર્થ છે. સુદેવ પોતાની પત્નીની આ વાત સાંભળીને ઊંડા વિચારમાં ઉતરી પડ્યો. તારી વાત તો બિલકુલ સાચી છે પ્રિય. લાયક પુત્ર હોય તો હૈયું ઠારે, નહીં તો કાળજું બાળે, આપણો અંતકાળ પણ બગાડે.
ગૌતમી કહેવા લાગી કે હે સ્વામી, છતાં એક ઉપાય છે. તમારી ખૂબ ઝંખના છે તો તમે શ્રીહરિને પ્રસન્ન કરો અને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મેળવી લો. પ્રભુ પ્રસન્ન થાય તો કપિલ મુનિ જેવો પુત્ર રત્ન પ્રાપ્ત થાય. સમજદાર સુશીલ પત્નીની વાત સાંભળી અને સુદેવ શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તામ્રપર્ણા નદીને કિનારે જઈ અને એકાંત સ્થળે પસંદ કરી અને અનુષ્ઠાન કરવા લાગ્યા. 5 દિવસને આંતરે ખાઈ સૂકા પાન, 4 સૈકા લગી ધર્યા હરિના ધ્યાન. ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદજી, સુદેવ પંડિત તો તપસ્વી હતા. 5 દિવસને આંતરે જલપાન કરતા હતા અને સૂકા પાંદડા આરોગી અને કષ્ટદાયક શ્રીહરિનું અનુષ્ઠાન કરવા લાગ્યા. આમને આમ શ્રીહરિના સ્મરણમાં 4 સૈકા વીતી ગયા. અખંડ તપ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા. સુદેવે જે તપ કર્યું હતું, પ્રગટ થયા ભગવાન, ચરણોમાં લેટી ગયા, ભૂલીને દેહનું ભાન. નારાયણ કહે કે હે નારદજી, પ્રભુનું અલૌકિક રૂપ જોઈને સુદેવ પુરુષોત્તમના ચરણોમાં દેહભાન ભૂલી અને લેટી ગયો. મુકુંદ મોરારીના દર્શન થતાં તે ભાવવિભોર થઈ ગયો. તેની આંખોમાંથી આનંદની અશ્રુધારા વહી રહી હતી. એ વખતે તો સુદેવ એક શબ્દ પણ ઉચ્ચારી ન શક્યો. એવો શ્રીહરિમાંથી ઓતપ્રોત થઈ ગયો હતો. ઇતિ શ્રી પુરાણોયુક્ત પુરુષોત્તમ માસની કથા અને મહાત્મ્યમાં સુદેવનું આખ્યાન નામે 14મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. 14મો અધ્યાય પૂરો થયો. સોણી ધરીને ધ્યાન. અધિક માસની કથા જે સાંભળે તેનો થઈ જશે ઉદ્ધાર. 14મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.